સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લા કેટલાય સમયથી હજારો અરજદારો પરેશાન થઈ રહ્યા છે। જો કે તંત્રને આ મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સાબરકાંઠાના ઈડર તાલુકા મથકે સરકારના બેરા અધિકારીઓ દ્વારા અરજદારો માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા સહિત ગ્રામ્ય કક્ષાએ આધાર કાર્ડના કેમ્પ જેવી કોઈપણ સુવિધા ઊભી ન થતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ પોતાનો ધંધો રોજગાર વગાડી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકા મથકો પરના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઈડર જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી આધાર કાર્ડ અપડેટ કરવા માટે વહેલી સવારથી જ વાલીઓ સહિત બાળકો લાઈનમાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે। જો કે આ મામલે હજારો રજૂઆત કરી હોવા છતાં કોઈપણ પ્રકારનું પરિણામ મળી શક્યું નથી। સાથોસાથ હાલના તબક્કે આધાર કાર્ડ અપડેટ માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ સવારથી જ કડકડતી ઠંડીમાં લાઈનોમાં ઊભા રહી ટોકનની રાહ જોતા હોય છે। જો કે આ મામલે સ્થાનિક સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોની વેદના જોઈ સરકારના માનીતા અધિકારીઓ કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી, જેના પગલે શિયાળાની ઋતુમાં વહેલી સવારથી જનસેવા કેન્દ્રો બહાર વાલીઓ સહિત વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ બગાડી આધાર કાર્ડ અપડેટ માટે વલખા મારી રહ્યા છે। મારે સ્કૂલની અંદર છોકરાને આધાર કાર્ડમાં સુધારો આવેલો છે, એના માટે સતત 3 દિવસથી છોકરાને લઈને હું ધક્કા ખાઉં છું કે અહીંયા જનસેવામાં, અને મારું ગામ અહીંથી ઈડરથી 25 કિલોમીટર છે। રોજ સવારે 6 વાગે છોકરાને લઈને અહીંયા આવવું પડે છે, તો છોકરાની શાળા બી બગડે છે અને આધાર કાર્ડમાં સુધારાનું કોઈ કામગીરી થઈ શકતી નથી। ટોકન નંબર મળ્યા પછી પણ મારા ધક્કા ધારો કે નંબર જતો રહ્યો તો ફરી બીજા દિવસે નવો ટોકન લેવો પડે છે, અને એ બાબતે મારે એવું કહેવું છે કે આ સુવિધા જે છે એ તમે ગામડા લેવલે સ્કૂલની અંદર આપો કે ત્યાં છોકરાનું શિક્ષણે ના બગડે, વાલીનો સમય બી ના બગડે અને ત્યાં સુધારો થઈ જાય। એકાદ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો તે તાત્કાલિક ત્યાંથી જ મેળવી લે, બસ। હા, એટલે કે જે આ આધાર કાર્ડ માટે અપડેટ માટે જે લોકો અત્યારે સ્કૂલમાંથી ને જે જગ્યાએથી બધા નવા સુધારા માટેનું જે બધું અત્યારે પ્રોસેસ ચાલી રહી છે એ માટે ઓપરેટરો થોડા ઓછા પડી રહ્યા છે। આ પબ્લિકનું કહેવું એવું છે, એના માટે કરીને ઓપરેટરો થોડા ઘણા વધારવામાં આવે અને થોડું સારી રીતના કામ થાય, જેથી કરીને જે વાલીઓને સવારે વહેલા લાઇનમાં ઊભું રહેવું પડે છે અને એ લોકોનો બી ટાઈમ ના બગડે, નોકરી ધંધે ટાઈમસર જઈ શકે એ રીતની થોડી સુવિધા કરવામાં આવે અને બને એટલા થોડા અત્યારે જે આ સુધારાનું કામ છે એટલો ટાઈમ ઓપરેટરો 1-2 વધારે એવું અમારું થોડું માનવું છે, અને સારી રીતના કામ કરે કે સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક ના આવે। કે હમણાં આ ભાઈએ કીધું કે એમને થોડું હમણાં આધાર કાર્ડ નવું અપડેટ કરાવ્યું તો પણ એમને હમણાં નામ થોડું છોકરામાં થોડું સ્પેલિંગ મિસ્ટેક આવ્યું છે, એટલે પાછું સ્કૂલમાં એ લોકોને દોડાદોડ કરવું પડે। એ માટે કરીને થોડી સુવિધા કરવામાં આવે, ભલે શાંતિથી કામ કરે તો ચાલશે પણ થોડું એ લોકોને બી બીજી વાર લાઈનમાં ધક્કા ના ખાવા પડે એ બદલની કામગીરી થાય, એટલી જ અમારી થોડી આપનો માટે આભાર છે। રાજ્ય સરકાર દ્વારા આધાર અપડેટ તેમજ રેશન કાર્ડમાં કેવાયસી માટેની જાહેરાત કર્યા બાદ મોટાભાગના અરજદારો લાઇનમાં આધાર કાર્ડ અપડેટ તેમજ રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા માટે સરકારી કચેરીના ધક્કે જડ્યા છે। જનસેવા કેન્દ્રમાં ચાલતી આધાર અપડેટની કામગીરીમાં ઓપરેટરો પણ પૂરતા પ્રમાણમાં હોવાના પગલે કામ સમયસર થઈ શકતું નથી। સામે રહેલ સવારથી લાઇનમાં ઊભા રહેતા અરજદારોને ડોક્યુમેન્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ હોય તો તેઓને બીજા દિવસનો ધક્કો પણ યથાવત રહેતો હોય છે। ત્યારે સમગ્ર બાબતે સરકારી કચેરીમાં થતા આધાર કાર્ડ અપડેટ તેમજ રાશન કાર્ડના કેવાયસી માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સની માહિતી દર્શાવતા બોર્ડનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। સરકારી કચેરીમાં એસીમાં આરામ ફરમાવતા સરકારી બાબુઓ અરજદારોની વેદના સાંભળ્યા વિના 3 થી 4 દિવસ સુધી સરકારી કચેરીમાં ધક્કા ખાવા માટે વિદ્યાર્થીઓ સહિત વાલીઓ મજબૂર બન્યા છે। મોટાભાગના વાલીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે। તેઓનું માનવું છે કે સ્થાનિક તંત્ર દ્વારા આધાર કાર્ડ અપડેટ માટેની કીટ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ કરવામાં આવે તો મોટાભાગના વાલીઓ સહિત વિદ્યાર્થીઓને આનો ફાયદો થઈ શકે તેમ છે। જો કે વિદ્યાર્થીઓને વાલીઓને શિયાળાની ઋતુમાં વહેલી સવારથી લાઇનોમાં ઊભા રહ્યા બાદ પણ મોટાભાગના અરજદારો આધાર અપડેટ કર્યા વિના જ પરત ફરતા હોય છે। દિવસથી સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે આધાર કાર્ડ અપડેટ, રેશન કાર્ડ અપડેટ એવી અનેક પ્રક્રિયા ગુજરાતની અંદર ચાલી રહી છે। તમને વાત કરું તો છેલ્લા કેટલાય દિવસથી લોકો અહીંયા ગાડી સવારે 6 વાગે ધક્કા ખાય છે। 30 જેટલા ટોકન આપવામાં આવે છે અને 100થી વધારે લોકોની લાઈન લાગી જાય છે। એ લોકો 30 જણનો નંબર આવે છે, બાકી લોકોનો નંબર આવતો નથી। એમાં પણ જે 30 લોકોનો નંબર આવે છે એમાં અમુક ટાઈમે સર્વર ડાઉન હોય છે, આવી અનેક પ્રોબ્લેમ થાય છે। હવે તમે માનશો નહીં કે સવારે 6 વાગે
જે લોકો અહીંયા ગાડી લાઇનમાં લાગેલા હોય છે એ પોતાનો ધંધો રોજગાર બગાડીને અહીંયા ગાડી આવતા હોય છે. અમુક સમયે તો જો અપડેટનું કામ હોય તો બાળકને બી સાથે લઈને આવવું પડતું હોય છે. એની સાથે સાથે આપણે જણાવું તો અત્યારે એક નવું આવ્યું છે કે સ્કૂલના અંદર લિવિંગ સર્ટિફિકેટ આપણે જે જન્મનો દાખલો હોય એના અંદર કંઈક સુધારા વધારાની કામગીરી ચાલુ થઈ છે. તો હમણાં જ હું નગરપાલિકા બાજુથી આવ્યો તો ત્યાં પણ લોકોના ટોળા ઉમટ્યા હતા. તો આ રીતે સરકારે દરેક કામગીરી એક સાથે જો કરવી હોય તો એની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે ઈડર તાલુકાની અંદર 140થી વધુ ગામડા છે અને ઈડર તાલુકાનું એક જ જનસેવા કેન્દ્ર છે. તો 140 તાલુકાના ગામડાના લોકો, ઈડર શહેરના લોકો, તમામ લોકો અહીં ગાડી આવે છે. તો સરકારથી જ્યારે મતદાનનું જ્યારે સમય આવે છે ત્યારે દરેક જગ્યાએ બૂથ લગાવતું હોય છે. તો આપણે માની શકીએ કે દરેક ગામડે આનું મતલબ કામગીરી ના થઈ શકે, પણ 10 ગામડાની વચ્ચે એક જગ્યાએ આ રીતે આની કામગીરી કરવામાં આવે તો આ જે લોકોને હાલાકી પડે છે એ ના પડે. અને સૌથી અગત્યની વાત કે આવું કોઈ પણ કામ કરવું હોય તો એના પહેલાં એની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ સરકારશ્રીએ. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સરકારી બાબુઓ દ્વારા અરજદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાતો કરવામાં આવી રહી છે. જો આગામી સમયમાં અરજદારો માટે આળસુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી ન કરવામાં આવે તો તંત્ર સામે ભારે વિરોધાભાસ સર્જાઈ શકે છે. ત્યારે આગામી સમયમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા બાબુઓ દ્વારા અરજદારો માટે કંઈક અને કેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે તે મહત્વનું બની રહે છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.